સ્વાધ્યાય 5.3 દાખલા નંબર છે 8 જો બહુ સરસ છે મૂંઝાવાની જરૂર છે નહીં ખાલી જોજો હું કહું પહેલા અહીંયાથી આટલું જો એટલું જ તો અર્ધ વર્તુળ થયું કયું થયું અર્ધ વર્તુળ આખા વર્તુળની પરિમિતિ 2πr થાય અડધા વર્તુળની πr થાય આખા વર્તુળની પરિમિતિ 2πr થાય જો આ અડધું વર્તુળ હોય તો ભાગ્યા 2 કરવાના એટલે શું આવે πr થાય ઓકે અર્ધ વર્તુળની પરિમિતિ πr થાય શું થાય πr તો આ અર્ધ વર્તુળ માટે πr1 પછી આ બીજું અડધું વર્તુળ લઈ લ્યો એની માટે ત્રિજ્યા ફરી ગઈ વધી ગઈ છે πr2 પછી આ ત્રીજું અર્ધ વર્તુળ લઈ લ્યો ત્રીજું અર્ધ વર્તુળ શું છે πr3 ડોટ 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 હાલ્યું જાય છે આવું શું થાય છે હાલ્યું જાય છે હવે એવા ક્યાં સુધી 13 ક્રમિક અર્ધ વર્તુળો છે કેટલા 13 આ બધામાંથી હું પાઈ કોમન કાઢી લઉં શું આવ્યું r1 + r2 + r3 + ડોટ 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 જોજો r1 એટલે પહેલી ત્રિજ્યા છે 0.5 જો r1 0.5 પછી છે 1 પછી છે 1.5 એવું હાલ્યું જાય છે 0.5 વધતી જાય છે તો આનો સરવાળો કરવાનો છે શું કરવાનું છે સરવાળો કરવાનો છે સરવાળો એટલે સરવાળાનું સૂત્ર ઓકે ક્યાં સુધી જવાનું છે તો કે 13 ક્રમિક અર્ધવર્તુળ સુધી જવાનું છે 13 ક્રમિક અર્ધવર્તુળ સુધી જવાનું છે જો થોડીક બુદ્ધિ હોય તો 13 × 0.5 13 × 0.5 કરશો ત્યાં સુધી આવશે પણ ચેક કરીએ આપણે હાલો માનો કે નથી ને છેલ્લું પદ SN નું મોટું ફોર્મ્યુલા લગાડી દઈશું શું વાંધો છે કોઈ વાંધો છે નહીં પાઈ અત્યારે આમ નામ રાખું અહીંયા હું SN નું મોટું ફોર્મ્યુલા લગાડું n/2 કૌંસમાં 2a + n - 1 અને d જોજો પાઈ આમ નામ n કેટલા છે ભાઈ ક્યાં સુધી જવાનું છે 13 સુધી જવાનું છે n ની જગ્યાએ 13 a કેટલું છે પ્રથમ પદ હાલો 0.5 n કેટલું છે ભાઈ આ રહ્યું 13 d કેટલું છે 1 માં 0.5 બાદ કરો એટલે 0.5 છે સોલ્વ કરીએ અને આપણે જો આ પાઈ એઝ ઇટ ઇઝ 13/2 આમ નામ 0.5 × 2 અડધાના ડબલ 1 થાય ને 0.5 × 2 કરશો એટલે 1 થશે 13 માંથી 1 જાય તો 12 12 × 0.5 0.5 એટલે અડધા થાય 12 ના અડધા કેટલા થાય તો કે 6 ખાસ સમજજો શું સમજવાનું છે તો ભાઈ 0.5 જે છે એટલે અડધા 2 ના અડધા કેટલા થાય 1 13 માંથી 1 જાય તો 12 0.5 એટલે અડધા 12 ના અડધા કેટલા થાય કે 6 આ પાઈ આમ નામ રાખું છું હજુ 1 + 6 એટલે કેટલા થશે 7 કેટલા થશે 7 થશે પાઈ ની જગ્યાએ હું લખી નાખું 22/7 પાઈ ની જગ્યાએ લખી નાખું 22/7 અહીંયા શું વધ્યું 13/2 અને અહીંયા છે 7 ઓકે આ 7 અને આ 7 ગયા 2 × 11 22 થાય 11 × 13 કરો ને એટલે 143 જવાબ આવશે શું આવશે 143 જવાબ આવશે ઈઝી છે જુઓ તો કાંઈ છે આ દાખલો જરૂર જણાય ફરીવાર એકવાર આખો વિડિયો જોઈ લેજો સમજાઈ જશે ન સમજાય ફરીવાર જોઈ લેજો બહુ સિમ્પલ છે કંઈ છે નહીં આખા વર્તુળનું 2πr તો અડધા વર્તુળનું πr પાઈ કોમન કરો પાઈ r1 + પાઈ r2 + પાઈ r3 + ડોટ 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 પાઈ કોમન કાઢો એટલે r1 + r2 + ડોટ 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 પાઈ કોમન એઝ ઇટ ઇઝ રાખો r1 0.5 છે r2 1 છે r3 1.5 છે આવું છે ડોટ 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 પાઈ આમ નામ હવે 0.5 1 1.5 એ બધાનો સરવાળા વાળું સૂત્ર લગાડી દો શું છે n/2 કૌંસમાં 2a + n - 1 * d એની અંદર વેલ્યુ મૂકો અને છેલ્લે પાઈ ની જગ્યાએ શું મૂકી દો 22/7 ઈઝી છે મજા આવે એવું છે ઓકે તમારે શું કરવાનું છે જો આ વિડિયો હેલ્પફુલ રહ્યો હોય તો તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું લોકો સુધી મેક્સિમમ શેર કરી દો જેથી કરીને 10માના દરેક વિદ્યાર્થીઓ જે છે એ મસ્ત ગણિત ભણે આવડી જાય આગળ વધે ઓકે મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત